હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? રાતના વાગ્યા છે 12:30 ને અત્યારે વ્લોગિંગ સ્ટાર્ટ થઈ રહ્યો છે. ઊભા છે અહીંયા ચા પીવા માટે ને અમે લોકો જઈ રહ્યા છીએ મહાકાળી માતાના મંદિરે પાવાગઢ. અને મેં સોચ્યું કે વ્લોગ નહોતો બનાવો, પણ ચલો બનાવી લઈએ. કાલનો માહોલ કેવો છે કેવો નહીં, વરસાદનું વાતાવરણ છે, તો આ વ્લોગની અંદર બન્યા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. તો ચલો. તો દોસ્તો, રિક્ષામાં ગેસ ખતમ થઈ ચૂક્યો હતો, તો ગેસ પૂરા ઊભા છે રિક્ષાની અંદર અને વાગ્યા છે રાતના 3. હવે અહીંયાથી 27 કિલોમીટરની આજુબાજુ રવિ છે પાવાગઢ. A few moments later. તો દોસ્તો, ફાઇનલી અમે પાવાગઢ માંચી ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા જોરદારનો પવન અને સાથે વરસાદ પણ છે, જોઈ શકો છો તમે. તો હવે અમે ઉપર ચડવાનું ચાલુ કરવાના છીએ. અને દોસ્તો, અહીંયા ધુમ્મસ કેવું છે જોઈ શકો છો તમે, બહુ જોરદાર નજારો છે. તો હવે ઉપર જઈએ અમે. ચલો, તમે આ બ્લોગની અંદર બન્યા રહેજો. જાદુઈ ઘોડા દેવા આવાજ જો તો આવ, જાદુ જેવો લાગે. આમ તો કા આવ, જાદુ જેવો લાગુ. કેટલા છે? બસ અહીંથી શરૂઆત કરી દઈએ આપણે હેડવાની. દોડ્યો ની ચોરી કરે છો પાવાગઢ માં. બોલ દો હવે. જાદુ કોઈ મિલ ગયા. ઘાઘરો બોધી દો હવે. સ્વેટર જોડે પૂરેપૂરો અત્યાચાર થાય. તો દોસ્તો, અમે અહીંયા પાવાગઢ ચડતા હતા ને વચ્ચે થાક લાગ્યો તો બધા બેઠા છે અહીંયા, જોઈ શકો છો. અને આ ભાણો અમારો કંઈક બોલે છે. બોલ, શું કહેતો હતો? બોલ બોલ બાલી. હા, બીજી વાર જલ્દી જલ્દી. થાકી લોટપોટ થઈ જાય અમે લોકો. એ કાકા હમું જો પાકી ને એવું એમના જોડે છે ભાઈ. હસો નહીં, આ બધું જો. આપણે મહાકાળી માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને પ્રસાદ ને એવું લઈ લઈએ અહીંયાથી. પેંડા ને હું તો લઈ લીધું છે. તો દોસ્તો, આપણે પ્રસાદ ને એવું લઈ લીધું છે. હવે આપણે ગબ્બર ઉપર ચડવાનું છે. અહીંયાથી તો ડુંગર દેખાતો નથી, પણ આપણે ચલો તમને પણ મહાકાળી માતાના દર્શન કરાવો. ફાઇનલી પાવાગઢ માતાના મઢ ઉપર પહોંચી ગયા છે. જો તમને દર્શન કરાવું. તો દોસ્તો, ફાઇનલી મહાકાળી માતાના દર્શન કરી લીધા છે ઉપર ગઢ ઉપર આવીને. અને બહારનો લુક અત્યારે કંઈક આવો છે, કેમ કે ધુમ્મસના કારણે કંઈ સરખા ફોટા કે વિડીયો આવતા નથી. તમે જોઈ શકો છો કંઈક બહારનો લુક આવો છે ધુમ્મસના કારણે, એટલે વિડીયો કે ફોટા કંઈ આવતું નથી સારું. ઘડ ઉપરથી નીચે ઉતરી ગયા છીએ અને હવે લાગી છે જોરદારની ભૂખ. હોટલે અમે નાસ્તો કરવા રોકાયા છીએ. આ માટે આપણે નીચે જઈને જ મળશું. આઈફોનમાં ચાર્જર ઓછું છે, તો ચલો નાસ્તો કરીને નીચે જઈને મળીએ. તો દોસ્તો, અમે ફાઇનલી પાવાગઢથી નીચે આવી ચૂક્યા છીએ. આપણે રિક્ષાએ જોઈ શકો છો. તો હવે જવાનું છે અમારે ગળતેશ્વર. હજુ તો મજા આવવાની છે બહુ જ. દોસ્તો, અમે લોકો આવી ગયા છીએ ગળતેશ્વર અને અહીંયા નાહી રહ્યા છીએ. આજે તો કોઈ પબ્લિક છે નહીં, જોઈ શકો છો તમે. અને અહીંયા પાણી પણ બહુ પહેલાં કરતાં વધી ચૂક્યું છે અને નાહવાની ખૂબ જ મજા આવી રહી છે. અને લાગી છે ભૂખ, પણ હજુ તો થોડી વાર રહીને હોટલમાં જવાનું છે જમવા માટે. અહીંયા નાહી લઈએ પહેલાં મસ્ત મજાનું. તો દોસ્તો, મસ્ત મજાનું નાહી લીધું છે અને હવે જઈએ છીએ ઘરે. જોઈ શકો છો અહીંયા ગળતેશ્વરનો વ્યૂ કેટલો જોરદાર આવી રહ્યો છે.
અત્યારે તો પાણી પણ ખૂબ જ વધી રહ્યું છે. પહેલાં કરતાં અમે થોડા દિવસો પહેલાં આવ્યા હતા ત્યારે પાણી બહુ જ હતું. હવે તો જઈએ છીએ ઘરે. તો દોસ્તો અમે ગલતેશ્વરથી આવ્યા હતા રાજા ધીરાજના દર્શન કરવા માટે ડાકોરમાં. તો ડાકોરમાં દર્શન થયા ને રાજા ધીરાજના, તો અમે લોકો બજારમાં ફર્યા અને પછી નીકળ્યા ઘર તરફ. બ્લોગને એન્ડ કરી દઉં કેમ કે આઈફોનમાં ચાર્જર બહુ રહેતું નથી અને ચાર્જર હું જોડે લાવ્યો નથી, એટલા માટે હું બ્લોગનો એન્ડ કરું છું. તો અમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી કરી દેજો કેમ કે આવું નવા બ્લોગ તમને જોવા મળતા રહેશે. તો ચલો એક નવા બ્લોગ સાથે મળીશું જલ્દીથી. ત્યાં સુધી બાય બાય.